હું બાપરી તમે આ વિડીયો જુઓ. ગાયના ઓછોર દૂધ લોહી આવે છે, દૂધના બદલે લોહી. જુઓ તો ખરા મારી ગાય તો શિખર કોઈને કોઈ લઠ્ઠો જ નહીં કર્યો. જુઓ મિત્રો બધા, પાછું તમને વાત કરું. જુઓ મિત્રો, આજે મારે ગાય વિવાણી છે ને, દૂધમાં જુઓ, દૂધ તમને એકદમ લાલ દેખાય. લોહી, દૂધને લોહી બે ભેળું આવે છે, દેખાય. આમાં પેલા બે વાજો બદલજે પેલી બાજુ લ્યા, જોઈ લો. એ બે એકદમ સફેદ દૂધ હા, આ બે ઓછોમાં લાલ દૂધ આવે. તો ડોલીમાં જેવું પડે, આ બે ઓછોમાં લાલ દૂધ આવે. પેલી બાજુલા જે ઓછો ખેંચો છે ને એમાં એ છે, આ બાજુલા ખેંચજે. જુઓ, એ અમાર લાલ. આ ડોલીમાં જુઓ ઠીક, લાલ વાળા સ્વર્ગ દૂધ છે, દેખાય ને? હા, બરાબર. હવે આની હું તમને વાત કરું. જોયું ને તમે? આ જોયું ને આ મારા ગાયનો વિડીયો? એ બે ઓછોરે લોહી આવે ને બે ઓછો ચોખ્ખું દૂધ આવે. હવે આમાં જેવું થાય, આ તો મને તો ખબર જ છે કે કેમ લોહી આવે છે, પણ જે લોકોનામાં મગજમાં જે અંધશ્રદ્ધાઓ ભેજેલી હોય ને એ શું કરી સીધા પેલા ભોવા ભાઈને દોડે. એટલે આ ભોઈ મારે તો ગાયના સારું આ લોહી આવે છે ઓછોરે એને કોઈને કોઈક કર્યું છે. એટલે બોઈ જોવું કે હા ભાઈ તારે કોઈક કરેલું પકડાય છે ખરું, બરાબર. પણ આ કોમ કરે કેમ કે તું મને થોડી ખોડ આલી જા, હવા શેર ખોડ. એટલે હવા શેર ખોડ એટલે લગભગ 700 ગ્રામ જેવી થાય, એક શેર એટલે 5 શેર થાય, પેલા 500 ગ્રામ. એટલે મંત્રીને પછી એમ કંઈ ખોડ તું પાજે 2-3 દાડા થોડી થોડી, 11 દાડે પૂજજે. એટલે પછી 11 દાડા થાય એટલે એ મટી જ જાય, એ મટી જ જાય. એટલે પછી એવું થાય કે પેલા કે ભાઈ મારા મટી ગયું, અમુક શું કરવાનું? એટલે કે ભાઈ તારા થોડી વિધિ કરી પછી આરો ટાળો કરવો પડશે અને થોડો ખર્ચો પડશે તમારે. અને એ બધું જે છે હું વાળી મેલ્યો બધું. વાસ્તવમાં કશું હોય નહીં. આ જે દૂધ વધતો બાવલું હોય ને, જે એ બાવલું ગાય તાજી હોય એટલે દૂધનો પુરવઠો વધારે હોય. એટલે એની અંદર શું થાય, જેણે જેની પાતળી નસો હોય, એટલે એ નસો ફાટે ને એટલે એ બ્લડ દૂધના આડીએ એટલે બ્લડ ખરું લોહી એ મિક્સ થાય. એટલે ધીરે ધીરે દૂધમાં આવે. એ ચારે ઓછો રહે આવવાના મૂકો, એક ઓછો રહે આવવાના મૂકો, 3 ઓછો રહે આવે, એવું નક્કી ન હોય. પણ એમાં શું છે, કદાચ ડૉક્ટરની દવાથી એ કંટ્રોલ થાય. પણ અમે શું છે, અમારો હવે ખોડ પાવાની પદ્ધતિ. એટલે મેં થોડી ખોડ પાઈ દઈએ ને 2-3 ટંગ થોડું તમે 200-200 300 ગ્રામ ખોડ પાવો ને, એટલે એ દૂધ ખરું ને એ અંદર જે બ્લડિંગ થતું હોય ને, લોહી આવતું હોય, એ જે નસો બધી હંધાઈ જાય, રેડી થઈ જાય, પાછું ચોખ્ખું દૂધ થઈ જાય. આવું તમારે વર્ષોથી દરેક ગાય વિવાહ એટલે આવું થાય. અમે જો કોઈના પાસે દોડતા જ નહીં, અમારે ખબર પડે તો આ થાય. અને જો નહીં દોડ્યા કોઈને જો પૂછવા ગયા ને, આ ચોક નહીં ચોક ધૂણવા બેઠા ને કી કે ભાઈ કેના ઓછરે લોહી પડતું હતું. આ તો બને આમાં, આ તો અમારે તો બધી 10-15 ગાયો લઈને બેઠા હોય તો કોઈકના કોઈ ઓછરું તો ના કરતું જ હોય. એટલે આ બધી એક અંધશ્રદ્ધાઓ છે. તબેલો જે રાખતા હોય, ગાયો બેસો રાખતા હોય, બધી જેણી જેણી વસ્તુઓમાં ધ્યાન રાખવાનું હોય. કે આ બનાવવાનું કારણ એક વૈજ્ઞાનિક કારણ જ છે. આમાં કોઈ એવું કશું હોય નહીં, કશું કોઈ કળવા બરવાનું હતું નહીં. અને જો ગાય ખરી ને, ગાયમાં તો 33 એટલે નહીં કહેતા 33,000 કરોડ કહેલા દેવતાનો વાસ હોય છે એમ. આમાં આટલા બધા ભગવાન ગાયમાં હોય, આટલા બધા દેવો, તો એને કોઈ કશું કરી શકે યાર? વિચારા જે વસ્તુ છે. એટલે આ બધી અંધશ્રદ્ધાઓ હોય છે ને પશુપાલકોમાં બહુ અમારે બિચારવાનું લગી કોઈ થયું તો સીધા દોડવાનું. અને આ થયું પછી અમુક લોકો તો શું કર્યું, દૂધ મોનીને આવે કે મારા દૂધ પીળું આવે ધોળું થઈ જાય ને તો હું દૂધ ચડાવ્યો. એટલે આ તો થઈ જવાનું છે, થોડી ખોડપા કે 2-4 દાડા રાહ એટલે ઓટોમેટિક થઈ જાય. તો કુદરતી પ્રોસેસ છે. એટલે પાછા જે થોડું દૂધ હોય 2 ટંકો જે ચડી આવે. આ સાહેબની એક મગજમાં એક બધી એવી માનસિકતા છે લોકોનામાં. એટલે આ બનાવવાનું કારણ એક જ છે કે આ બધું પશુપાલકો આ વિડીયો તમે એટલું બધું શેર કરો કે દૂર અમારા જે એરિયા ખરા ને, જે કે જે ડેવલપિંગ એરિયા કહેવાય, એમાં આ બધી વસ્તુઓ ઓછી બનતી હોય છે. પછી દૂર સુદૂરના જે એરિયા ખરા ને, એમાં બધું અતિશ થવા માંડ્યું છે એમ. બિચારા જે ભોળા હોય ને, ભોળપણમાં આ પશુપાલકો ભોળો બહુ હોય બિચારો, તો એમનો ભોળપણનો કેટલા લોકો ફાયદો ઉઠાવો આ બધી બાબતોમાં, કોઈના કોઈક મગજમાં ઘાલી દે. એટલે આ વસ્તુથી વધુ બધી વિડીયો શેર કરો. આ જોવું કે ભાઈ આમાં થાય તો આવું જ કરાય, તો પછી ડૉક્ટર બોલાવો અથવા ખોડ પાવી. અમે તો ખોડ જ પીએ છીએ, મટી જાય 2-3 દાડા મટી જાય, એમાં કોઈ ગભરામણ આવતું જ નહીં. આ બાબત તમારે શું કહેવું છે? તમારા અભિપ્રાય જણાવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.